જીડીએસ પોસ્ટની અંદર ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝર અથવા તો તમારા મોબાઈલમાં જે પણ બ્રાઉઝર હશે એ આપણે ઓપન કરીશું અને ટાઈપ કરીશું જીડીએસ ઓનલાઈન. જીડીએસ ઓનલાઈન ટાઈપ કર્યા પછી આપણે જીડીએસની વેબસાઇટ ખુલી જશે. ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ઓનલાઈન પહેલી આપણે લિંક ઉપર ક્લિક કરીશું. વેબસાઇટ ખુલ્યા પછી આપણે સૌપ્રથમ એની અંદર 3 સ્ટેપ આપેલા છે. પહેલું રજિસ્ટર કરવાનું છે, બીજું સ્ટેપ છે એપ્લાય કરવાનું છે, ત્રીજું છે પેમેન્ટ ફી કરવાની છે. સૌપ્રથમ આપણે રજિસ્ટર કરીશું. રજિસ્ટર કરવા માટે રજિસ્ટર પર ક્લિક કરીશું. રજિસ્ટર ફોર્મ ખુલી જશે. એની અંદર પહેલાં આપણે મોબાઈલ નંબર લખવાનો છે અને બાજુમાં વેલિડેટ મોબાઈલ પર ક્લિક કરવાનું રહેશે. બીજા નંબરની અંદર મેલ આઈડી લખવાનું છે. મેલ આઈડી લખીને બાજુમાં વેલિડેટ ઉપર ક્લિક કરવાનું રહેશે. બંને ઉપર ઓટીપી આવશે, બાજુમાં ઓટીપી નાખવાનો રહેશે. ત્રીજા નંબરની કોલમમાં આપણે ફૂલ નામ લખવાનું છે. જે 10મા ધોરણની અંદર માર્કશીટમાં હોય તે નામ લખવાનું છે. તમારા ફાધરનું નામ લખવાનું છે, એ પણ 10મા ધોરણમાં હોય એ પ્રમાણે લખવાનું છે. તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે. પછી છે તમારે કોમ્યુનિટી, તમે ઓબીસીમાં જનરલમાં આવો છો કે એસટી આમાં આવો છો તે સિલેક્ટ કરવાનું રહેશે. તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. આપણે ગુજરાતમાં આવીએ છીએ તો આપણે ગુજરાત સિલેક્ટ કરીશું. તમારું 10મા ધોરણ કયા વર્ષમાં પાસ કર્યું હતું તે લખવાનું રહેશે. બાજુમાં જે કેપ્ચર આપેલો છે તે નાખીને નીચે સબમિટ કરવાનું રહેશે. આપણે ડિટેલ ભરીને આગળ વધીએ છીએ. આપણી ડિટેલ ભરાઈ ગઈ છે. પહેલું સ્ટેજ પૂરું થઈ ગયું છે. હવે નીચે 10મા નંબરના કોલમમાં છે, એમાં તમારા આધાર કાર્ડ નંબર લખવાનો છે તમારો. 11 નંબરની અંદર તમારે કોઈ ડિસેબિલિટી હોય તો યસ કરવાની છે, નહીં તો નો આપવાની છે. કયા કેટેગરીની ડિસેબિલિટી છે એ સિલેક્ટ, જો હોય તો એ સિલેક્ટ કરવાની રહેશે. તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી. તમે કંઈ જોબ કરો છો કે નથી કરતા, તો જો કરતા હોય તો યસ આપવાનું, ના કરતા હોય તો નો આપવાનું રહેશે. તો કરતા હોય તો તમારી જોડે એનઓસી અવેલેબલ છે કે નથી તે યસ યા નો આપવાનું રહેશે. પછી આપણો ફોટો અપલોડ કરવાનો છે. ફોટો અપલોડ કર્યા પછી તમારે નીચે સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે અને પછી સબમિટ કરવાનું છે. સબમિટ કર્યા પછી તમારે તમારી ડિટેલ ચેક કરવાની રહેશે. ચેક કરીને તમામ કન્ડિશન આપણે ટિક કરીને યસ ઉપર ઓકે આપવાનું રહેશે. આપણે ઓકે આપીને આગળ વધીએ છીએ. તમારો એ રજિસ્ટ્રેશન નંબર આવી જશે, જે એ કોપી કરી દેવાનો અને સ્ક્રીનશોટ એક પાડીને રાખવાનો રહેશે. નંબર કોપી કર્યા પછી આપણે કન્ટિન્યુ એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. ઓકે આપીશું. અહીંયા એપ્લાયનું ફોર્મ ખુલી ગયું છે. આપણે અહીંયા રજિસ્ટ્રેશન નંબર દેખાશે પહેલામાં. બીજા નંબરમાં સર્કલ સિલેક્ટ કરવાનું છે, જે આપણે ગુજરાત આવશે અને સબમિટ આપવાનું રહેશે. સબમિટ આપશો એટલે આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે. ઓટીપી એ નાખવાનો રહેશે. ઓટીપી નાખ્યા પછી એ બાજુમાં નીચે કેપ્ચર છે એ નાખવાનું રહેશે. ઓટીપી આવ્યો નથી. ઓટીપી આવ્યા કે પછી સબમિટ આપવાનું રહેશે. એ ઉપર તમારું નામ, ફાધરનું નામ, જેન્ડર દેખાશે. બીજા નંબરમાં તમારું એડ્રેસ લખવાનું રહેશે.
એડ્રેસ લખીને બાજુમાં પરમેનન્ટ એડ્રેસ પણ લખવાનું છે. જો બંને સેમ હોય તો ત્યાં ઉપર ક્લિક છે આપવાનું રહેશે. આપણે એડ્રેસ લખી દઈએ છીએ. એડ્રેસ લખ્યા પછી આપણે નીચે આવશે. નીચે આપણે તમારા 10મા ધોરણના માર્ક્સ આપેલા છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી એના માર્ક્સ લખવાના છે. તમે 10મું ધોરણ ક્યાં પાસ કર્યું છે તે સિલેક્ટ કરવાનું રહેશે. જો તમારા માર્કશીટની અંદર માર્ક આપેલા હોય તો સબ્જેક્ટ વિથ માર્ક લખવાનું રહેશે. આપણે માર્ક આપેલા છે. તમારા માર્કશીટ પ્રમાણે અહીંયા જે પણ વિષય હોય એ પ્રમાણે માર્ક લખી દેવાના રહેશે. આપણે એ ગુજરાતી છે, બીજામાં ઇંગ્લિશ છે, ત્રીજામાં સંસ્કૃત છે. કોઈને સંસ્કૃત હોય છે, કોઈને હિન્દી હોય છે. એ પ્રમાણે સિલેક્ટ કરીને માર્ક લખવાના હોય છે અને સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. આપણે લખીને આગળ વધીએ છીએ. આગળ ગયા પછી ડિસ્ક્રિપ્શન આવે છે. સિલેક્ટ ડિવિઝન એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. આપણે એ સિલેક્ટ કરીશું અને તમારા જિલ્લામાં આજુબાજુમાં જે પણ ગામડા હોય છે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. તમારું જે ડિવિઝન આવે છે. ડિવિઝન આવી ગયા પછી આપણે તમારા આજુબાજુના જે તાલુકા છે એ ખુલશે. તમારે જે પણ પહેલો તાલુકો રાખવો હોય, ગામ રાખવું હોય એ પ્રમાણે તમારે નંબર આપવાના રહેશે. આપણે નંબર આપીએ છીએ. અહીં રેન્ડમલી નંબર આપીએ છીએ. તમે તમારી રીતે તમારા નજીકમાં જે ગામ આવતું હોય એની અંદર ક્રમ પ્રમાણે નંબર આપવાના રહેશે. આ રીતે નંબર આપ્યા પછી આપણે જે પણ તમારે તાલુકો તમારે ગામ સિલેક્ટ કરવું હોય એ સિલેક્ટ કરીને એટલા નંબર ઉપર પછી સિલેક્ટ નીચે આપવાનું રહેશે. આપણે ગામ સિલેક્ટ કરી દીધા છે. ટિક માર્ક કરીશું, નીચે આવીશું અને સેવ એન્ડ પ્રોસેસ પર ક્લિક કરીશું. આપણું ફોર્મ સબમિટ થઈ ગયું છે. હવે આપણે 100 રૂપિયાનું એક ચલણ ભરવાનું છે. આપણે ઓનલાઈન પેમેન્ટ કરીશું. મેક પેમેન્ટ પર ક્લિક કરીશું. અહીંયા આપણે QR દ્વારા પેમેન્ટ કરીશું. મેક પેમેન્ટ પર 100 રૂપિયાનું એક ચલણ છે. QR આપણે સ્કેન કરીએ છીએ. સ્કેન કરીને તમારે 100 રૂપિયા કપાવવાના રહેશે. અહીંયા રિફ્રેશ કરવાનું નથી. પેજ ઓટોમેટિકલી રિફ્રેશ થઈ જશે. પેજ આપણા પેમેન્ટ થઈ ગયું છે. એપ્લિકેશન સબમિટ લખેલું પણ આવી ગયું છે. અહીંયા આપણી પ્રિન્ટ આવી જશે. પ્રિન્ટ આપણે નીચે જોઈ લેવાની છે એકવાર અને નીચે પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. પ્રિન્ટ ઉપર ક્લિક કરો પછી આપણે PDF ડાઉનલોડ કરવાની રહેશે. થેન્ક યુ. આભાર.